પ્રિય કર્ક રાશિના લોકો, ડિસેમ્બરનો અંતિમ તબક્કો ફક્ત સમયમાં પરિવર્તન જ નહીં પણ તમારા વિચાર, દ્રષ્ટિકોણ અને આત્મજાગૃતિમાં પણ પરિવર્તન લાવી રહ્યો છે. છેલ્લા કેટલાક મહિનાઓથી તમે જે પરિસ્થિતિઓમાં ફસાયેલા છો, જ્યાં તમે વારંવાર તમારા નિર્ણયો પર શંકા કરી છે, તે હવે ધીમે ધીમે સત્ય પ્રગટ કરવાનું શરૂ કરશે. આ સમય તમને શીખવવાનો આવ્યો છે કે દરેક મૌન નબળાઈ નથી હોતી અને દરેક રાહ નિરર્થક નથી હોતી. મિત્રો, 31 ડિસેમ્બર પછી ગ્રહોની ચાલ સૂચવે છે કે તમારા જીવનના કેટલાક રહસ્યો જે અત્યાર સુધી છુપાયેલા હતા તે જાહેર થશે. મિત્રો, જેમના પર તમે કામ પર આંધળો વિશ્વાસ કર્યો હતો તેમના સાચા ઈરાદા હવે સ્પષ્ટ થઈ જશે. આ સમય તમને ભાવનાના આધારે નહીં, વિવેક બુદ્ધિના આધારે નિર્ણયો લેવાનું શીખવશે. જે લોકો એક સમયે તમારી મહેનતને સામાન્ય માનતા હતા તેઓ હવે તમારા અનુભવ અને શાણપણનો ઉલ્લેખ કરશે. મિત્રો, નાણાકીય રીતે આ સંયમ અને સમજણનો સમય છે. પૈસા આવશે, પરંતુ ખર્ચ અચાનક વધી શકે છે. આ સમયગાળો તમને શીખવશે કે પૈસા કમાવવા જેટલું મહત્વપૂર્ણ છે, તેને યોગ્ય દિશામાં રોકાણ કરવું પણ એટલું જ મહત્વપૂર્ણ છે. આ સમય દરમિયાન જૂનું રોકાણ અથવા બાકી ચૂકવણી રાહત આપી શકે છે. જો કે, ઉતાવળ ટાળવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. સંબંધોની વાત કરીએ તો, કર્ક રાશિના લોકો માટે આત્મનિરીક્ષણનો સમય છે. તમે સ્વાભાવિક રીતે આપી રહ્યા છો, પરંતુ ક્યારેક તમે મર્યાદાઓ લાદી દીધી છે અને બીજાઓને પ્રાથમિકતા આપી છે. હવે તમારા મનને સ્પષ્ટ રીતે કહેવાનો સમય છે. સાચા સંબંધો તમારા સત્યને સ્વીકારશે, જ્યારે જે સ્વીકારતા નથી તે દૂર થઈ જશે. જૂના મિત્ર અથવા પરિવારના સભ્ય સાથે વાતચીત કરવાથી તમારો બોજ હળવો થઈ શકે છે. સ્વાસ્થ્યના મોરચે આ સમય ચેતવણી નહીં, પરંતુ જાગૃતિ આપે છે. માનસિક થાક, બિનજરૂરી ચિંતા અને વધુ પડતું વિચારવું તમારા શરીર પર અસર કરી શકે છે. ધ્યાન, પ્રાણાયામ અને પ્રકૃતિ સાથે સમય વિતાવવો તમારા માટે અમૃત જેવું રહેશે. મિત્રો, યાદ રાખો કે શાંત મન તમારા શરીરને સંતુલનમાં પાછું લાવશે. કર્ક, આ સમયગાળો તમને યાદ અપાવે છે કે તમે ફક્ત સંજોગોના વિશ્લેષક જ નહીં પણ સુધારક પણ છો. મિત્રો, તમારી સૌથી મોટી તાકાત તમારી સમજણ, ધીરજ અને સત્યવાદમાં રહેલી છે. મિત્રો, આવનારા દિવસો તમને તોડવા માટે નથી, પરંતુ તમને અંદરથી મજબૂત બનાવવા માટે છે. તો મિત્રો, આજના વિડીયોમાં આપણે 31 ડિસેમ્બર સુધી ગ્રહોની ગતિવિધિઓ વિશે વિગતવાર ચર્ચા કરીશું, જે તમારી કસોટી કરશે અને સફળતાનો માર્ગ પણ બતાવશે. મિત્રો, આ વિડિયો તમારી ચંદ્ર રાશિ પર આધારિત છે. તમે તેને તમારી લગ્ન રાશિમાંથી પણ જોઈ શકો છો. તો વિડિયોને અંત સુધી જોવાનું ભૂલશો નહીં અને કોમેન્ટ સેક્શનમાં સાચા હૃદયથી જય શ્રી હરિ વિષ્ણુ લખવાનું ભૂલશો નહીં. તો મિત્રો, ચાલો કર્ક રાશિના રહસ્યો શોધવાનું શરૂ કરીએ. નંબર 1, કર્ક. પહેલું રહસ્ય 31 ડિસેમ્બર 2026 સુધીમાં ખુલશે. મિત્રો, ચાલો પહેલા ડિસેમ્બરમાં થતા ગ્રહ પરિવર્તનની ચર્ચા કરીએ. અત્યાર સુધી સૂર્ય તમારા 5મા ભાવમાં હતો. જો કે 16 ડિસેમ્બર પછી ગ્રહોનો રાજા સૂર્ય ધનુ રાશિમાં પ્રવેશ કરી ચૂક્યો છે અને ધનુ તમારી કુંડળીનું 6થું ભાવ છે. 6થું ભાવ શું છે? તે દુશ્મનો, રોગ, દેવું અને સ્પર્ધાનું પ્રતિનિધિત્વ કરે છે. મિત્રો, જ્યારે રાજા પોતે યુદ્ધના મેદાનમાં પ્રવેશ કરે છે, ત્યારે વિજય નિશ્ચિત છે. બીજું, મંગળ, જે ગ્રહ તમારા માટે ફાયદાકારક છે, તે પહેલાથી જ 6થા ભાવમાં છે. સૂર્ય અને મંગળ બંને અગ્નિતત્વ ગ્રહો છે. મિત્રો, જ્યારે તેઓ 6થા ભાવમાં મળે છે, ત્યારે તેઓ શત્રુ હંતા યોગ બનાવે છે. મિત્રો, આનો અર્થ એ છે કે કોઈ પણ દુશ્મન તમારી સામે ટકી શકશે નહીં. વાર્તામાં વળાંક પહેલાથી જ શરૂ થઈ ગયો છે,
કારણ કે શુક્ર પણ 20 ડિસેમ્બરે આ છઠ્ઠા ભાવમાં પ્રવેશ કરી ચૂક્યો છે. મિત્રો, શુક્ર પ્રેમ અને વૈભવનું પ્રતિનિધિત્વ કરે છે. જ્યારે પ્રેમ સંઘર્ષના ભાવમાં પ્રવેશ કરે છે ત્યારે સંબંધોમાં ખટાશ આવે છે અને અહીં સૌથી વધુ સાવધાની રાખવાની જરૂર છે. દિવ્ય ગુરુ તમારા 12મા ભાવમાં ખર્ચ અને નુકસાનના ભાવમાં વક્રી છે અને પાપી ગ્રહ રાહુ તમારા 8મા ભાવમાં અકસ્માતોના ભાવમાં છે. તેથી આ ગ્રહ કુંડળી સ્પષ્ટપણે સૂચવે છે કે તમે બહારની દુનિયામાં વિજય મેળવશો, પરંતુ તમારે ઘરે અને તમારા સ્વાસ્થ્ય પ્રત્યે ખૂબ કાળજી રાખવી પડશે. મિત્રો, આ સમય ક્રિયા કરવાનો છે, લાગણીઓને વશ થવાનો નહીં. તો ચાલો દરેક પાસાને વિગતવાર સમજીએ. નંબર 2, કર્ક રાશિનું બીજું રહસ્ય. મિત્રો, ચાલો પહેલા તમારા કાર્યક્ષેત્ર વિશે વાત કરીએ. તો તમારી કારકિર્દી. મિત્રો, 21 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર સુધીનો સમયગાળો તમારા કારકિર્દી માટે કોઈ વરદાનથી ઓછો નથી. કેમ? કારણ કે સૂર્ય અને મંગળ છઠ્ઠા ભાવમાં છે. મિત્રો, છઠ્ઠું ભાવ સેવા અને મહેનતનું ભાવ છે. જો તમે નોકરી કરતા હો તો 25 તારીખ પછી તમને એક અલગ ઉર્જાનો અનુભવ થશે. તમને થાક લાગશે નહીં. તમારા બોસ, જે અત્યાર સુધી તમને અવગણતા હશે, તે તમારા કામની પ્રશંસા કરશે. પરંતુ અહીં એક મોટી ચેતવણી છે. અમારા ડેટા અનુસાર નોકરી બદલવા માટે આ ખૂબ જ ખતરનાક સમય છે. જો તમે વર્ષના અંતે રાજીનામું આપવાનું અને નવી નોકરીમાં જોડાવાનું વિચારી રહ્યા છો તો ધીરજ રાખો. મિત્રો, ગુરુ 12મા ભાવમાં વક્રી છે. જો તમે હમણાં તમારી નોકરી છોડી દો છો તો તમને નવી જગ્યાએ તમે જે વાતાવરણની અપેક્ષા રાખી હતી તે નહીં મળે. વર્તમાનમાં રહો. શું ઓફિસમાં રાજકારણ ચાલી રહ્યું છે? શું કોઈ સાથીદાર તમારા વિશે ગપસપ કરી રહ્યો છે? 27 ડિસેમ્બર પછી તમારે કંઈ કરવાની જરૂર નથી. ફક્ત તમારા કામ પર ધ્યાન કેન્દ્રિત કરો. સૂર્ય અને મંગળની ઉર્જા આપમેળે તમારા દુશ્મનોને શાંત કરશે. તેમની બધી યોજનાઓ ઉલટી થશે. મિત્રો, જો તમે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહેલા વિદ્યાર્થી છો તો 21 ડિસેમ્બરથી 31 ડિસેમ્બરનો સમયગાળો સુવર્ણ સમયગાળો છે. તમારું ધ્યાન લેસરતીક્ષ્ણ રહેશે. આળસ દૂર દૂર ભટકશે નહીં. ઉદ્યોગપતિઓ માટે આ વિસ્તરણનો નહીં પણ સુધારણાનો સમય છે. નવી લોન લઈને તમારા વ્યવસાયનો વિસ્તાર કરવાનું ટાળો. ભાગીદારીમાં કામ કરતા લોકોએ 21 ડિસેમ્બર પછી તેમના ભાગીદારો સાથે પારદર્શિતા જાળવી રાખવી પડશે. નહીંતર છઠ્ઠા ઘરમાં શુક્રના પ્રવેશથી ગેરસમજ થઈ શકે છે. નંબર 3, કર્ક રાશિનું ત્રીજું રહસ્ય. મિત્રો, ચાલો હવે જીવનના સૌથી મહત્વપૂર્ણ પાસા તરફ વળીએ, પૈસા. કર્ક રાશિના લોકો, સાચું કહું તો આ 10 દિવસ તમારી નાણાકીય સમજણની કસોટી કરશે. આવકમાં કોઈ અવરોધ નથી. જો કે 11મા ભાવે શનિની દ્રષ્ટિ સ્થિર આવક પ્રદાન કરે છે. પરંતુ સમસ્યા આવકની નહીં પરંતુ ખર્ચની છે. 12મા ભાવે બેઠેલા ગુરુ ખર્ચનું કારણ બની રહ્યા છે. 16 થી 31 ડિસેમ્બરની વચ્ચે તમે અણધાર્યા ખર્ચ જોશો. કદાચ ઘરમાં કોઈ ધાર્મિક સમારોહ, લગ્ન, વ્યવહારોની જરૂર હોય અથવા ઘરનું નવીનીકરણ. આ એક શુભ ખર્ચ છે, પરંતુ ખર્ચ એ ખર્ચ છે. તમારી બચત પર અસર થશે. હું તમને હાથ જોડીને વિનંતી કરું છું, 31 થી 31 ડિસેમ્બરની વચ્ચે કોઈ લોન ન લો. છઠ્ઠા ભાવમાં ગ્રહોની ગોઠવણી તમને કાર ખરીદવા અથવા તમારા ક્રેડિટ કાર્ડને સ્વાઇપ કરવા માટે લોન લેવા માટે લલચાવશે. પરંતુ હાલમાં લીધેલું દેવું એક એવી દલદલ બની જશે જેમાંથી 2026માં બહાર નીકળવું મુશ્કેલ બનશે. આ પખવાડિયાનો મંત્ર એ છે કે તમારી જરૂરિયાતો અનુસાર જીવો. મિત્રો, જો તમે શેરબજારમાં છો તો 20 ડિસેમ્બર સુધીનો સમય સારો છે.
પરંતુ 22 તારીખ પછી મોટું જોખમ ન લો. રાહુ 8મા ભાવમાં છે, જેના કારણે અચાનક નુકસાન થઈ શકે છે. ફક્ત સોના અથવા એફડી જેવા સુરક્ષિત રોકાણોમાં પૈસા રોકાણ કરો. તમે તમારા કારકિર્દીમાં જીતી રહ્યા છો, પરંતુ શું તમે ઘરે પણ જીતી શકશો? આ સમય સંબંધોની બાબતમાં થોડો નાજુક અને તણાવપૂર્ણ લાગે છે. બીજી બાજુ 20 ડિસેમ્બરે શુક્રનું 6ઠ્ઠા ભાવમાં પ્રવેશવું એક મોટી નિશાની છે. જ્યોતિષશાસ્ત્રમાં શુક્ર પ્રેમ છે અને 6ઠ્ઠા ભાવ ઝઘડો છે. 21 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર દરમિયાન તમારા અને તમારા જીવનસાથી વચ્ચે અહંકારનો સંઘર્ષ થઈ શકે છે. સૂર્ય અને મંગળની ગરમી તમારા સ્વભાવને થોડો આક્રમક બનાવી રહી છે. તમે ઘરે તમારા ઓફિસનો ગુસ્સો ઠાલવી શકો છો. ખોરાક કેવી રીતે રાંધવામાં આવે છે અથવા પૈસા ક્યાં ખર્ચવામાં આવ્યા છે જેવી નાની બાબત મોટી લડાઈમાં ફેરવાઈ શકે છે. મિત્રો, મારી સલાહ છે કે આ સમયે તમારા જીવનસાથીને સુધારવાનો પ્રયાસ ન કરો. ભલે તે કંઈક કહી રહ્યો હોય, શાંત રહો. યાદ રાખો, સંબંધ મોટો છે કે તમારા શબ્દો. જે લોકો સંબંધમાં છે તેમના માટે 20 ડિસેમ્બર પછીનો સમય જોખમી છે. ગેરસમજ ઊભી થઈ શકે છે. કોઈ ત્રીજી વ્યક્તિ તમારા સંબંધમાં તિરાડ પાડી શકે છે. શંકા કરવાનું ટાળો. જો કે, અહીં કેટલાક સારા સમાચાર છે. તમારા ભાઈ બહેનો સાથેના તમારા સંબંધો ખૂબ સારા રહેશે. જો તમે કોઈ મુશ્કેલીમાં મુકાઈ જાઓ છો, તો તમારા નાના ભાઈ બહેન તમારી ઢાલ બનીને ઊભા રહેશે. 22 ડિસેમ્બર પછી તમારા પિતા સાથેના તમારા સંબંધોમાં પણ સુધારો થશે કારણ કે સૂર્ય મજબૂત બની રહ્યો છે. નંબર 4, કર્ક રાશિનું ચોથું રહસ્ય. હવે હું ખાસ કરીને આપણી માતાઓ, બહેનો અને ધનની દેવીને થોડી મિનિટો સમર્પિત કરવા માંગુ છું. ઘણીવાર કુંડળીમાં આપણે કારકિર્દી અને વ્યવસાય પર ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ, પરંતુ ઘરનું સંચાલન કરનારાઓ દ્વારા સામનો કરવામાં આવતા પડકારોને ભૂલી જઈએ છીએ. મારી કર્ક માતાઓ અને બહેનો, 31 ડિસેમ્બર તમારા માટે ખૂબ જ વ્યસ્તતા અને મિશ્ર પરિણામોનો સમય રહેશે. સૂર્ય અને મંગળ તમારા 6ઠ્ઠા ભાવમાં સ્થિત છે. આ તમારા દૈનિક દિનચર્યા પર સીધી અસર કરશે. 22 ડિસેમ્બર પછી તમે એક વિચિત્ર તાકીદનો અનુભવ કરશો. મહિનાઓથી બાકી રહેલા ઘરકામ, પછી ભલે તે ઘરની ઊંડી સફાઈ હોય, કોબવેબ સાફ કરવાનું હોય કે સ્ટોરરૂમ ગોઠવવાનું હોય, આ સમય દરમિયાન પૂર્ણ થશે. તમે સુપરવુમનની જેમ કામ કરશો. આળસ તમને પરેશાન પણ કરશે નહીં. જો તમને તમારી ઘરકામમાં મદદ કરવામાં સમસ્યા આવી રહી છે, તો હવે તે ઉકેલાઈ જશે. તમે તેમના પર તમારું વર્ચસ્વ સ્થાપિત કરવામાં સફળ થશો. પરંતુ અહીં એક પડકાર છે. ગુરુ 12મા ભાવમાં છે. આનો અર્થ એ છે કે તમારા રસોડા અથવા ઘરના બજેટ પર અસર પડી શકે છે. મહેમાનો કે ધાર્મિક કાર્યક્રમમાં અચાનક વધારો થવાથી તમારી બચતમાં ઘટાડો થઈ શકે છે. તમને એવું લાગશે કે પૈસા વહી રહ્યા છે. હું 31 થી 31 ડિસેમ્બરની વચ્ચે ખરીદીની યાદી બનાવવાની ભલામણ કરું છું. નહીંતર તમે બિનજરૂરી વસ્તુઓ ખરીદશો. 20 ડિસેમ્બરે, જ્યારે શુક્ર 6ઠ્ઠા ભાવમાં પ્રવેશ કરશે, ત્યારે તમારે વધુ કાળજી લેવાની જરૂર પડશે. ઓફિસના તણાવને કારણે તમારા પતિ ઘરે થોડા ચીડિયા વર્તન કરી શકે છે, અને તમે પણ કામના ભારણથી થાકી જશો, જેના કારણે દલીલો થશે. ઘરમાં શાંતિ જાળવવા માટે તમારે થોડી સમજદારી રાખવાની જરૂર પડશે. જો તે ગુસ્સે હોય, તો શાંત રહો. તમારા અહંકારને ચિત્રમાં ન લાવો. વધુમાં, રાહુ 8મા ભાવમાં છે. આ એક ખૂબ જ સૂક્ષ્મ મુદ્દો છે જે હું શેર કરી રહ્યો છું. રસોડામાં કામ કરતી વખતે ખૂબ કાળજી રાખો. ગરમ તેલ, છરીઓ અથવા ગેસ સિલિન્ડર સંબંધિત નાના અકસ્માતો અથવા ઈજાઓનું જોખમ રહેલું છે.
ઉતાવળમાં વસ્તુઓ ટાળો. સતત કામ કરવાથી તમારા પગમાં પીઠનો દુખાવો અને સોજો આવી શકે છે. તમે આખા પરિવારનું ધ્યાન રાખો છો, પરંતુ આ 10 દિવસો દરમિયાન તમારે તમારી જાતનું પણ ધ્યાન રાખવાની જરૂર છે. બપોરે થોડો આરામ કરવાનું ભૂલશો નહીં. એકંદરે તમે ઘરનું સંચાલન ખૂબ સારી રીતે કરી શકશો. ફક્ત તમારા ગુસ્સા અને બજેટને કાબૂમાં રાખો. નંબર 5 કર્ક રાશિનું પાંચમું રહસ્ય. મિત્રો, હું જે કહેવા જઈ રહ્યો છું તે ખૂબ જ ગંભીરતાથી સાંભળો. આ આખા વિડિયોનો સૌથી મહત્વપૂર્ણ ભાગ છે. જીવન જ બધું છે. કર્ક રાશિના લોકો 31 ડિસેમ્બરની વચ્ચે તેમના સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકારી માટે કોઈ જગ્યા નથી. શા માટે? કારણ કે રાહુ 8મા ભાવમાં છે, જે આકસ્મિક અકસ્માતોનું ઘર છે. કેતુ બીજા ભાવમાં છે અને છઠ્ઠા ભાવ, જે રોગનું ઘર છે, તે 1થી ખૂબ જ સક્રિય થઈ રહ્યું છે. તમારે કઈ બાબતો પર ધ્યાન આપવું જોઈએ? પ્રથમ, બ્લડ પ્રેશર અને બ્લડ પ્રેશર. સૂર્ય અને મંગળ અગ્નિ છે. મિત્રો, આ શરીરમાં પિત્ત અને ગરમી વધારશે. ઉપરાંત, હાઈ બ્લડ પ્રેશર અથવા હૃદયની સમસ્યાઓ ધરાવતા લોકોએ સમયસર દવાઓ લેવી જોઈએ. વધુ પડતો ગુસ્સો તમારા જ્ઞાનતંતુઓ પર ખૂબ જ ભારે પડી શકે છે. બીજું, રાહુ 8મા ભાવમાં છે, જે અચાનક ચોરીઓ લાવે છે. મારી સલાહ લો, 31 ડિસેમ્બરની વચ્ચે ખૂબ જ ધીમેથી વાહન ચલાવો. જો તમે બાઇક ચલાવો છો, તો હેલ્મેટ પહેરો. વાહન ચલાવતી વખતે તમારા ફોનનો ઉપયોગ કરવાનું ટાળો. આ એવો સમય છે જ્યારે તમારું ધ્યાન ભટકાઈ જાય છે અને અકસ્માતો થઈ શકે છે. ત્રીજું, પેટની સમસ્યાઓ. ગુરુ ગ્રહ 12મા ભાવમાં છે. 25 અને 26 ડિસેમ્બરની આસપાસ તમને પેટમાં ચેપ, અપચો અથવા ફૂડ પોઈઝનિંગનો અનુભવ થઈ શકે છે. બહાર ખાતી વખતે, ખાસ કરીને લગ્નમાં ગાઢ ભોજન કરતી વખતે સાવચેત રહો. જો તમને કોઈ લાંબી બીમારી હોય, તો તમારા ડોક્ટર આ સમય દરમિયાન સર્જરીની ભલામણ કરી શકે છે. જો એમ હોય, તો 16થી 20 ડિસેમ્બર સર્જરી માટે સારો સમય હતો, પરંતુ તમારા ડોક્ટરની સલાહ હજુ પણ સર્વોપરી છે. હવે, તમારી ડાયરી અને પેન બહાર કાઢો. હું તમને તારીખ પ્રમાણે કહીશ કે કયા દિવસો તમારા માટે શુભ છે અને કયા દિવસો તમારે ઘર છોડતા પહેલા હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ. 23 ડિસેમ્બર, મંગળવાર, પરિવર્તનનો દિવસ છે. સૂર્ય છઠ્ઠા ભાવમાં પ્રવેશ કરશે. મિત્રો, તમે તમારા મનમાં એક નવી શક્તિ અનુભવશો. આ એક સારો દિવસ છે. જો તમારી પાસે કોઈ મોટો નિર્ણય લેવાનો હોય, ઇન્ટરવ્યૂ લેવાનો હોય કે કોઈ વ્યવસાયિક સોદો કરવાનો હોય, તો આ તારીખો પસંદ કરો. ચંદ્રનું ગોચર તમારા નસીબમાં વધારો કરશે. સફળતા મળશે. 20 અને 21 ડિસેમ્બરે સાવચેત રહો. ચંદ્ર અહીં નબળી સ્થિતિમાં રહેશે. શુક્ર પણ ગોચર કરશે. આ 2 દિવસ દરમિયાન દલીલો ટાળો. કામ પર તમારા બોસ સાથે અથવા ઘરે તમારી પત્ની અથવા પતિ સાથે તકરાર ખર્ચાળ સાબિત થઈ શકે છે. તમારા શબ્દો પર નિયંત્રણ રાખો. 22, 23 અને 24 ડિસેમ્બર ભાગીદારી માટે સારા દિવસો છે. તમે તમારા જીવનસાથી સાથે બહાર ફરવાનું આયોજન કરી શકો છો. વાતાવરણ થોડું હળવું રહેશે. 25 અને 26 ડિસેમ્બર. આ 2 તારીખોને લાલ રંગથી ચિહ્નિત કરો. આ સમય સ્વાસ્થ્ય માટે સૌથી પડકારજનક છે. તમે થાક, તાવ અથવા માનસિક તણાવ અનુભવી શકો છો. આ 2 દિવસ દરમિયાન કોઈ પણ નવું કાર્ય શરૂ કરવાનું ટાળો. ફક્ત આરામ કરો અને ભગવાનને પ્રાર્થના કરો. 27 થી 31 ડિસેમ્બર મહિનાનો અદ્ભુત અંત રહેશે. વર્ષ કેટલાક સારા સમાચાર સાથે સમાપ્ત થશે. તમને સારા નસીબ મળશે. તમે નવા વર્ષ 2026ને આનંદ અને ઉત્સાહ સાથે આવકારશો.
27 થી 31 ડિસેમ્બર મહિનાનો અદ્ભુત અંત રહેશે. વર્ષ કેટલાક સારા સમાચાર સાથે સમાપ્ત થશે. તમને સારા નસીબ મળશે. તમે નવા વર્ષ 2026ને આનંદ અને ઉત્સાહ સાથે આવકારશો. સમસ્યાઓ હોવા છતાં આપણા ઋષિમુનિઓએ આપણને ઉકેલો પણ આપ્યા છે. 31 ડિસેમ્બરની વચ્ચે ગ્રહોના અશુભ પ્રભાવને ઓછો કરવા માટે તમારે આ 3 શક્તિશાળી ઉપાયો અમલમાં મૂકવા જોઈએ. તે સરળ છતાં ખૂબ અસરકારક છે. ઉપાય નંબર 1 સ્વાસ્થ્ય અને સલામતી માટે રાહુ 8મા ભાવમાં અને કેતુ બીજા ભાવમાં હોવાથી તમારે બજરંગબલીનો આશ્રય લેવો જોઈએ. દર મંગળવાર અને શનિવારે હનુમાન મંદિરમાં જાઓ. ત્યાં બેસીને હનુમાન ચાલીસાનો પાઠ કરો. જો શક્ય હોય તો હનુમાનજીને ચોલા અર્પણ કરો. આ તમને અકસ્માતો અને શત્રુઓથી બચાવશે. ઉપાય નંબર 2 માનસિક શાંતિ અને ખર્ચ માટે ગુરુ 12મા ભાવમાં છે. ગુરુવારે 12મા ભાવમાં મંદિરમાં જાઓ અથવા જરૂરિયાતમંદ બ્રાહ્મણને પીળી વસ્તુઓ જેમ કે ચણાની દાળ, ચણાના લોટના લાડુ અથવા હળદરનું દાન કરો. દરરોજ સવારે સ્નાન કર્યા પછી ભગવાન વિષ્ણુના મંત્ર ઓમ નમો ભગવતે વાસુદેવાય 108 વખત જાપ કરો. આનાથી પૈસાનો બગાડ અટકશે. ઉપાય નંબર 3 25 અને 26 ડિસેમ્બર જેવા ખાસ દિવસોમાં જ્યારે સ્વાસ્થ્ય માટે જોખમ વધારે હોય ત્યારે ભગવાન શિવનું સ્મરણ કરો. કાચા દૂધ અને પાણીથી શિવલિંગ પર અભિષેક કરો. ઓમ નમઃ શિવાયનો જાપ ચાલુ રાખો. શિવ એકમાત્ર એવી શક્તિ છે જે રાહુનું ઝેર પી શકે છે. એક વ્યવહારુ સલાહ એ છે કે આ સમય દરમિયાન સૂર્યને જળ અર્પણ કરવાનું યાદ રાખો. સૂર્ય તમારા 6ઠ્ઠા ભાવમાં પ્રવેશ કરી રહ્યો છે. દરરોજ સવારે તેને જળ અર્પણ કરવાથી તમને કોર્ટ કેસ જીતવામાં અને તમારા શત્રુઓને હરાવવામાં મદદ મળશે. તો મિત્રો 16 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર 2025 સુધીની સંપૂર્ણ કર્ક રાશિફળ આ રહી. જુઓ, ડરવાનું કંઈ નથી. ગ્રહો પોતાનું કામ કરી રહ્યા છે. તમારે તમારું કામ કરવાનું છે. સૂર્ય અને મંગળ તમને યોદ્ધા બનાવી રહ્યા છે. તો યોદ્ધાની જેમ મક્કમ રહો. સંબંધોમાં થોડી કોમળતા અને કામમાં ઘણી ગરમી. આ તે સંતુલન છે જે તમારે જાળવવાની જરૂર છે. મને વિશ્વાસ છે કે તમે 2025ને વિજય છોડીને 2026માં નવી આશાઓ સાથે પ્રવેશ કરશો. જો તમારી પાસે કોઈ પ્રશ્નો હોય અથવા કંઈક પૂછવા માંગતા હો તો કૃપા કરીને ટિપ્પણી વિભાગમાં લખો. હું તમારા પ્રશ્નોના જવાબ આપવાનો પ્રયાસ કરીશ. જો તમને આ વિડિયો ગમ્યો હોય અને તમને લાગે કે તે તમારા જીવનમાં મૂલ્ય ઉમેરે છે તો કૃપા કરીને તેને લાઇક કરો. તમારા કર્ક મિત્રો અને સંબંધીઓ સાથે શેર કરો. અને જો તમે હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ નથી કર્યું તો હમણાં જ કરો જેથી આપણે જોડાયેલા રહી શકીએ. તમારી જાતનું ખૂબ ધ્યાન રાખો. ધીમેથી વાહન ચલાવો. ભગવાન તમને અને તમારા પરિવારને સ્વસ્થ અને સમૃદ્ધ રાખે. આ પ્રાર્થના સાથે હું સમાપ્ત કરું છું. આભાર.